તામાણી દીક્ષાર્થી હેતવીબા વિમલભાઈ પરમાર મારી દોહિત્રી છે। આજ રોજ સવારે રાજકોટના કરણપરા ચોકમાંથી એમનો વર્ષીદાનનો વરઘોડો નીકળેલો હતો અને વિવિધ રાજમાર્ગો પરથી થઈ અને માલવિયા ચોકમાં આવેલો હતો। એ વરઘોડામાં ખૂબ જ સુંદર મજાના ફ્લોટ શો રાખેલા હતા, સુંદર મજાની મંડળીઓ, વાઇટ બેન્ડ હતું। એની અંદર ખાસ સાધુ ભગવાનના ઉપકરણોનો એક ફ્લોટ દેખાડવામાં આવેલો હતો। એક મોટો રજોહણ કે જે સાધુનું મુખ્ય સાધન કહેવાય કે જેનાથી જીવદિયા પાડે એ મોટો રાખે, એની પાછળ નાના બાળકો રાજોરણ લઈને નાચતા હતા અને એવી ભાવના ભાવતા હતા કે અમને પણ વહેલા મોડું રજોરણ મળે। એ શોભાયાત્રા પૂરી થઈ, વર્ષીદાનનો વરઘોડો પૂરો થયા બાદ અહીંયા મહાવીર હોલમાં પ્રીતિદાનનો કાર્યક્રમ ચાલુ રહ્યો છે। પ્રીતિદાનમાં આચાર્ય ભગવાન તીર્થપતિ સુરી મહારાજ સાહેબે વ્યાખ્યાન આપી અને વ્યાખ્યાનમાં આજના દિવસની મહત્તા સમજાવી અને આજના દિવસે જે નરેન્દ્ર મોદી, આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે જે ઓપરેશન સિંદૂર કરી અને જે આપણા જવાનોને લડાઈ કરવા માટે જે સજ્જ કર્યા અને ઓપરેશન સિંદૂરની શરૂઆત થઈ, એના માટે ગુરુ ભગવાને ખાસ બધાને પ્રેરણા કરી અને આપણા જવાનો જે યુદ્ધ ભૂમિમાં લડી રહ્યા છે એના સ્વાસ્થ્ય, એની સુરક્ષા અને એના મંગલકારી માટે થઈને પ્રભુને પ્રાર્થના કરાવી અને સમગ્ર સભા પાસે પણ એ બધા નિયમો લેવડાવ્યા કે તમે પણ રોજ એમના સ્વાસ્થ્ય, એની સુરક્ષા માટે થઈને ભગવાનને રોજ પ્રાર્થના કરજો। અને ત્યારબાદ અમારા ગુરુદેવ ભારત માતાજી જય ના જોરદાર જય બોલાવવાનો કાર્યક્રમ કરેલો અને બધાને રાષ્ટ્રપ્રેમ માટે જાગૃત કરેલા હતા। આજ રોજ અત્યારે પ્રીતિદાનનો કાર્યક્રમ ચાલુ છે। પ્રીતિદાન એટલે દીક્ષાર્થી જે કોઈ જીવ હોય એના હાથે દ્રવ્ય ભેટનું બધાને આપે। આ પરંપરા અમારા ભગવાન તીર્થંકર ભગવાનથી શરૂ કરેલી છે। તીર્થંકર ભગવાન 1 વર્ષ સુધી વર્ષીદાન આપે, એ વર્ષીદાન લેનાર વ્યક્તિનું દારિદ્ર્ય જીવન પર્યંત તૂટી જાય। એ વ્યક્તિનું દારિદ્ર્ય તૂટી જાય ત્યાર પછી એને જીવન પર્યંત કોઈ પણ જાતની તકલીફો, શારીરિક, આર્થિક, માનસિક કાંઈ પણ ન રહે, એ એમનો પ્રભાવ હતો। એવી રીતે દીક્ષાર્થી હેતવીબાને હાથે અત્યારે જે કોઈ આ પ્રીતિદાન ધારણ કરશે એમના માટે પણ એ બહુ મંગલકારી રહેશે।